પ્રકૃતિનો ભવ્ય વારસો ગણાતા ડાંગ જિલ્લા પર અંગ્રેજોની કાળી નજરથી ડાંગની પ્રકૃતિનું નિકંદન ઉડાડી દેવાની પેરવી સામે ડાંગના રાજાઓએ જંગલનું રક્ષણ કર્યું હતું। તેવા ડાંગી રાજાઓનું સન્માન કરવા માટે રાજ્ય સરકાર દર વર્ષે ડાંગ દરબાર યોજે છે, જેમાં રાજ્યના રાજ્યપાલ દ્વારા 5 ડાંગના રાજાઓને પોલિટિકલ પેન્શન આપવામાં આવે છે। દેશમાં લોકશાહી પ્રસ્થાપિત થઈ ચૂકી છે, પણ અંતરિયાળ આદિવાસી વિસ્તાર એવા ડાંગ જિલ્લામાં હજુ પણ રાજાઓનું શાસન લોકતાંત્રિક ઢબે ચાલી રહ્યું છે, જેમાં રાજ્ય સરકાર આજે પણ અહીંના રાજાઓને માનપાન અને સાલિયાણું દર વર્ષે નિયમિત આપતી આવી છે। રાજ્ય સરકાર દ્વારા અહીં દર વર્ષે ડાંગ દરબાર યોજીને રાજાઓને સાલિયાણું આપવામાં આવે છે। દર વખતની જેમ આ વખતે પણ રાજાની શાહી સવારી કલેક્ટર કચેરીએથી નીકળીને ડાંગના મુખ્ય બજારમાં ફરી હતી, જેમાં વિશાળ સંખ્યામાં આદિવાસીઓ જોડાયા હતા। તંત્રએ રાજાઓને ડાંગ દરબારની શુભેચ્છાઓ પાઠવી। રાજાઓની શાહી સવારી ઢોલ નગારા સાથે રંગ ઉપવને પહોંચી અને બીજી તરફ ડાંગના રાજવીએ પોતાના સંબોધન દરમિયાન ભીલ રાજાઓના ઇતિહાસ અંગે વાત કરી અને તેમણે કહ્યું કે ભીલ રાજાઓ અંગ્રેજો સામે પણ ઝૂક્યા ન હતા। મુંબઈ સમાચાર માટે જીગર પંડ્યાનો ખાસ રિપોર્ટ।